24 કલાકમાં વરસેલા મુશળધાર 17 ઇંચ વરસાદથી ખેડા જિલ્લાના વસુમાં જળતાંડવના ડ્રોન દ્રશ્યો જુઓ। ભારે વરસાદથી વસુ ગામ અને આસપાસના વિસ્તારોમાં જળ કર્ફ્યુ જેવી સ્થિતિ છે। સ્થળ ત્યાં જળની સ્થિતિ સર્જાતા ગ્રામજનોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। ચારેય તરફ જોવા મળી રહ્યું છે બસ પાણીનું જ સામ્રાજ્ય। વસુ ગામ અને આસપાસના વિસ્તારોના ખેતરો તો જાણે દરિયામાં ફેરવાઈ ગયા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। વસુ આસપાસની આશરે 800 વીઘા કૃષિ જમીન સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગઈ છે। ખેતરોમાં ગોઠણસમાં પાણી ભરાતા પાક પણ નિષ્ફળ થયો છે। ખેડૂતોનો દાવો છે કે ખેતરોમાં ભરાયેલા પાણીને ઓસરતા હજુ 7 દિવસ જેટલો સમય લાગી શકે છે। આ જ સ્થિતિ ગળતેશ્વર તાલુકાની છે। ભારે વરસાદથી શેઢી નદીમાં આસપાસના ખેતરોમાં ફરી વળ્યા છે પાણી। મીઠાના મુવાડા, ડભાલી, વાડજ, સનાદરા, પાલૈયા, ડેરોલિયા સહિતના ગામોની હજારો વીઘા જમીન શેઢી નદીના પાણીમાં ગરકાવ થઈ ગઈ છે। ખેતરોમાં 4 થી 5 ફૂટ સુધીના પાણી ભરાતા ખેડૂતોએ વાવેતર કરેલ પાક નષ્ટ થયો છે। ખેતરો જળબંબાકાર થતા ખેડૂતોને પણ પાક નુકસાનીની ચિંતા સતાવા લાગી છે। સાર્વત્રિક વરસાદથી ડાકોરથી પસાર થતી શેઢી નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાય છે। શેઢી નદી બે કાંઠે વહેતા ડાકોરથી ઉમરેઠને જોડતા જૂના પુલ પર નદીના પાણી ફરી વળ્યા। પુલ પર 2.5 ફૂટ સુધીના પાણી ફરી વળતા સાવચેતીના ભાગરૂપે બ્રિજ પરનો વાહન વ્યવહાર બંધ કરાયો છે। લોકાર્પણ પહેલા જ બનેલા નવા બ્રિજની બાંધકામની ગુણવત્તા સામે ઉઠ્યા સવાલ। અલીણા પણસોરા રોડ પર હેરંજ ગામ નજીક નવનિર્મિત બ્રિજના બંને છેડે માટીનું પુરાણ અને ડામર ધસી ગયું છે। 5.50 કરોડના ખર્ચે બનતા બ્રિજનું લોકાર્પણ પહેલા જ ખામી સામે આવતા સ્થાનિકોમાં રોષ છે। સ્થાનિકોએ બાંધકામની ગુણવત્તા અને કામગીરી પર સવાલો ઉઠાવ્યા છે। ચોંકાવનારી વાત તો એ છે કે આ બ્રિજનું કામ જે એજન્સીને સોંપવામાં આવ્યું છે તે એજન્સીને અમદાવાદ જિલ્લામાં પંચાયત વિભાગે બ્લેકલિસ્ટ કરી છે। હાલ તો પ્રશાસને સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી છે।